ભરૂચ સ્થિત એસએમસીપી સંસ્કાર વિદ્યાભવન કૌશલ્ય આધારિત અને નવીનતા કેન્દ્ર શિક્ષણ ક્ષેત્રે સતત નવી સિદ્ધિઓ પ્રાપ્ત કરી રહ્યું છે. શાળાના ધોરણ 9ના વિદ્યાર્થીઓ વંશ સત્તાધીશ અને મોક્ષિત રાણાએ બે પ્રતિષ્ઠિત મંચ પર સીબીએસઈ નેશનલ સ્કિલ એક્સપો એન્ડ એક્ઝિબિશન તથા ટચનોવેશન 2024 ખાતે નોંધપાત્ર સફળતા મેળવી શાળા અને ગુજરાત રાજ્યનું નામ રોશન કર્યું છે. અમદાવાદ ખાતે EDIIમાં આયોજિત સીબીએસઈ નેશનલ સ્કિલ એક્સપો એન્ડ એક્ઝિબિશન દરમિયાન વિદ્યાર્થીઓનો નવીન પ્રોજેક્ટ હસ્તાવાની કલ્મિનેશન ઇવેન્ટ માટે પસંદ થયો છે. દેશભરમાંથી રજૂ થયેલા 700 કરતાં વધુ પ્રોજેક્ટ્સમાંથી માત્ર 15 પ્રદેશોના 52 પ્રોજેક્ટ્સને જ રાષ્ટ્રીય સ્તરે પ્રદર્શન માટે પસંદ કરવામાં આવ્યા, જેમાં ગુજરાત રાજ્યમાંથી પસંદ થયેલો આ એકમાત્ર પ્રોજેક્ટ રહ્યો. આ સિદ્ધિ બાદ વિદ્યાર્થીઓને ટેકનોવેકેશન 2024 માટે વિશેષ આમંત્રણ મળ્યું, જે આણંદ જિલ્લાના વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના ઇલેક્ટ્રોનિક્સ વિભાગ દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત કૌશલ્ય પ્રદર્શન છે. આ એક્સપોમાં લગભગ 25 એન્જિનિયરિંગ અને સાયન્સ કોલેજોએ ભાગ લીધો હતો, જેમાં એસએમસીપી સંસ્કાર વિદ્યાભવન એકમાત્ર શાળા તરીકે ભાગ લેનારી સંસ્થા રહી. આ સિદ્ધિઓ એસએમસીપી સંસ્કાર વિદ્યાભવનની ભવિષ્યમુખી શિક્ષણ દ્રષ્ટિ, કૌશલ્ય વિકાસ અને નવીનતા આધારિત અભ્યાસક્રમ પ્રત્યેની અડગ પ્રતિબદ્ધતાને સ્પષ્ટ કરે છે. શાળા માત્ર પુસ્તકી જ્ઞાન પૂરતી સીમિત ન રહી, પરંતુ વિદ્યાર્થીઓને સામાજિક રીતે જવાબદાર અને સમાવેશક સમાજના વિચારકો તરીકે ઘડવાનું ધ્યેય ધરાવે છે, જે સંયુક્ત રાષ્ટ્રના SDGs સાથે સુમેળ ધરાવે છે. વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ.